સેકડાનો સાર મારા હાથે થાય તો તમો સંગ્રામ છોડી દો અને મને બેફામ બનવા દો. આજે મતને સાચી રીતે સુખેથી મરવા દો. અરે સાધુ શ્રી સમાન બંગાળના મહારાજ સશસ્ત્ર દેવનો આશ્રય સ્વીકારનારને હંમેશા મોતનો પેગામ બે કદમ પાછો રહે છે માલવરાજ. અરે છતાં પણ મહારાજ તક બંગાળની તાકાત નથી કે માલવરાજને મુસીબતમાંથી બચાવી શકે. અરે મુસીબત પડે ત્યારે મનુષ્ય ઈલાજ શું કરે? કો કિસ્મત પછી બંગાળનો મહારાજ પણ શું કરે? અરે કોણ કહે છે કે બંગાળનો મહારાજ શું કરશે? બાજા ઘંટો ડંકા ત્યાં ઝરણાના માર શું કરશે? પડે જળદોત પાણી ત્યાં ઝરણાના માર શું કરશે? ગર્જના સિંહ ગરજે ત્યાં પશુની તાવ શું કરશે? અમારા દાવની પાસે શત્રુની તલવાર શું કરશે? આ જીતનો માર્ગ. અરે સ્વાર્થને શોધો જતા મિત્રતા રાખતા શીખો. બતાવી હાથ અમૃત ઝેર આપતા શીખો. અરે મારી પ્યારનું ઝરણું અને કલમે કાપતા શીખો. અરે જરૂર જરૂર તેમ જ થશે બંગાળ પતિ. અરે બોલો પોતે બળીને બીજાને બાળે આપનું એક કામ છે. પછી જોજો ને તમે કે હવે શું થવાનું પરિણામ છે. અરે બોલો તમે દુશ્મનને થાપ આપી અને સુલેહને વાવટા ફરકાવો. અરે સુલેહને વાવટા ફરકાવો સૈનિકો. તમારી હરેક ઈચ્છાઓ બદલ બેઇન્સાફ હો, પરસાર ખુશ નસીબ હો, હરદમ ખુશાલી. અરે ખુશાલી હો, દિવાળી હો, દિવાળી હો. મહારાજ રાજવર્તન તમારી ભગીનીને કેદ કરનાર માલવરાજ દેવગુપ્ત છે. આ બેશક દેવગુપ્ત છે. તેમ સમજવા છતાં તમે અમારા બંગાળ ઉપર ચડાઈ કરી અને જે નુકસાની કરી છે તે સવાય નુકસાની ભરી આપવા હું તમને યાચના કરું છું. અરે નથી સમજાતું કે સુલેના વાવટા પાછળ ત્યાં જાતના દગાનો ભાસ છે. અરે સમજવાને તમારે હજી વાર છે. તમે ઝરણા નથી જોયા, અમે સાગર વહાવ્યા છે. તમે પહાડ નિહાળ્યા છે, અમે પહાડ ધ્રુજાવ્યા છે. અરે અમે મેદાન ગજવ્યા છે, તમારે ગજવવાને વાર છે. અમારા દાવને સમજવાને તમારે હજી વાર છે. આ છૂટી લ્યો ગટાર. બસ આટલી જ વાત. અરે ખબરદાર, જંગલ ઉખેડ્યા જળ મૂળથી. તમે તાજા બીજ છો, ઢગમગાવ્યા મેનું સમાન તમે તાજા બીજ છો. જો એમ છે તો મને તમારા સૈનિકો સામે યુદ્ધ આપો. અરે એનો જવાબ તમારા સૈનિકોનો ચીજથી મળી રહેશે. અહીં તમે લાચાર, ત્યાં કતલ પરવાર છે. ખુલ્લા કહવા દાવમાં કોણ આવે પોબાર છે? અરે કમાલ છે, કમાલ છે. શ્રીમાન સામે જુઓ, ખુલાસો તૈયાર છે. અરે આ દરવાને જઈ, અરે દરવે ગળા પકડ. કોણ માધવગો? હા માધવગુપ્ત પોતે. અરે કાકા તું જોતો નથી તો બકવાસ કઈ ઓછો છે. અરે જો ફરી બેને તો બીજે અંત હોય આવી લુચાઈમાં લડવા કરતા અરે સચ્ચાઈની લડતમાં હારવું એમ જો મત એક વાર નહીં પણ લાખો વાર કુરબાન છે. અરે જગો ત્યાં શેતાન છે, સચ્ચાઈ ત્યાં ભગવાન છે. અરે સચ્ચાઈના ઝંડા ઉપર, અરે સચ્ચાઈના ઝંડા ઉપર લાખો જવાન. અરે જો એમ છે તો ભાઈ અરે ખુશાલી હોતી. હવે જાઓ સૈનિકો, બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવો અને સર્વને કહેજો કે બંગાળ પતિની જીત છે. કોણ કહે છે કે બંગાળ પતિની જીત છે? જીત કહે મારે હજુ કોઈ વીરાંગનાના પેટ અવતાર લઈને આવવું પડશે. ખાબોચિયામાં તરિયા, અરે ખાબોચિયામાં તરિયા, દરિયો હજુ દૂર છે. આ ટેકરીઓ ઉપર તરિયા, હિમાલય હજુ દૂર છે. ગરજવા મેદાનના લંકા હજુ દૂર છે. જીત્યો છે બંગાળ, લંકા હજી દૂર છે. કોણ મહારાજ છે આ? આહા, મારા ભાઈને દગાથી મારનાર પાપી માલવરાજના પક્ષકાર. અરે ખબરદાર, ગાજે નગારા ઘણા એ નાદમાં પાણી નથી. પાણી વસે મરદાઈમાં, બકવાસમાં પાણી નથી. અરે આવી રીતની તમારી મરદાઈ જોઈ જોડીઓ પહેરવાના નારી સ્ત્રીઓ તમારા ઉપર જ્ઞાનાત વસાવતી હશે. કારણ કે નીતિ વિના મરદાઈ તેના કાર્યમાં પાણી નથી. ખંજર શોભે જો હાથમાં,
કે ધારમાં પાણી નથી, કિંમત હીરાની નથી જો ચમકારમાં પાણી નથી, તલવારથી શું થાય જો તલવારમાં પાણી નથી. માધવ ગો જાઓ બેન રાજેશ્વરીને મુક્ત કરી તમારા ભાઈ માનવરાજનું મસ્તક કાપી કાલે કનોજના દરબારમાં હાજર થાઓ. એ શ્રી હર્ષની આજ્ઞા છે. જે મહારાજ. અરે શ્રી હર્ષ મારો પ્રભુ છે અને દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ના કરું તો શ્રી રામને જોહાય. જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી તે જિંદગી 4 દિન. આખર વિજય છે ધર્મનો, આ ચડતી દગાની 4 દિન. સલ્તનત સત્તા અને દોલત દેવાની 4 દિન. આખરે હસાવી ચાલી જતી આ જોવાની પણ 4. અરે તું એમ હો. અરે જ્વાળામુખીમાં કદી બે છાંટા મળે તો શું થયું? રેડવે મથા અને ચાર મળે તો શું થયું? તો પછી અમર્તની માથે આફત પડે તો શું થયું? દરિયા ઉપર બે વાદળ ગડગડે તો શું થયું? સાગર સમાવ્યા ઉદરમાં જો બે નાળા નડે તો શું થયું? રાખતા ઇજ્જત કદી માથા. અરે અહીં છે મેદાન અને ખુલ્લી અહીં તલવાર છે. ન્યાયની સામે અમારી અન્યાયની તલવાર છે. ન્યાયની તલવાર સામે આ હર્ષની ન્યાયની તલવાર છે. જય મા અંબા. જય મહાકાળ. મારા સ્વામી માટે પાસે પાણી આપવાની ઉદારતા કોઈ બતાવો. પ્રેમ નહીં કરવાનું માનવરાજની સખત મનાય છે. ઓહ, પાણી પાણી પતિનો હાથમાં જોડી ગયો. જાઓ જાઓ હત્યારાઓ, માનવરાજને કહો કે આવા પાપ કરી પાણી લેને પ્રેમની જિંદગી છે. અરે એક નહીં પણ 1 લાખ વર્ષ જિંદગી. ઓ સિતંબર, દયાળુ ને વિચ્છાને બનેલા મારા સ્વામી માટે પાસે પાણી આપવાની ઉદારતા કોઈ બતાવો. અરે જીવું છું હજી હું તને સુખી કરવા માટે. તારું વેણસણ મારી સાથે થયેલું હોવા છતાં તારા પિતાએ તને કનકપતિ ગૃહ વરમાં સાથે પરણાવી. મારા હાથની વસ્તુ બીજાના હાથમાં ગઈ હતી તે મેં આજે પાછી મેળવી છે. અરે મૂર્ખ, મારા જેવો હેઠો અનાજ મેળવે પ્રભુની મહાન દયા રૂપી અમૃતને તેજ ગુમાવ્યું છે. અરે પરવા નથી અમોને, જે થવાનું છે તે થશે. દાસી, વસ્ત્રો અને અલંકાર અહીં લાવો. અરે ઉતારો આ શોભના વસ્ત્રો અને સુશોભિતા વસ્ત્ર ધરો. સ્વીકારો ભેટ ને ધરી લ્યો અલંકાર. માનવરાજ, આ જ વસ્ત્ર આપણ સાચો, કારણ કે મરતી વખતે તમારે ખાપણ વગર જવાનું વખત ના આવે. અરે તમારા મરદા પર કોઈ હૃદયને કરશે નહીં, સબળે નહીં મળે સાથળો, આગ પણ મળશે નહીં, ચંડાળ પણ હટશે નહીં, કોઈ દફન પણ કરશે નહીં. ઘરમાં એવા છે કે મરતા કફન કદી મળશે નહીં. અરે એ હાલત તો તારા પતિની છે. જો તારા ધણીના હાલ જો, કોઈ દફન પણ કરતું નથી. છે દાખલો મોજૂદ એટલે કફન પણ મળતું નથી. શું પરશુરામે પૃથ્વી નક્ષત્ર કર્યા પછી એવો એક પણ વેર નથી કે અબળાના રક્ષણ માટે પરમાત્મા પ્રાણ આપવા તૈયાર થાય. અરે તૈયાર છે અબળાઓના રક્ષણ માટે અને પરમાત્મા છે પોતાના પ્રાણ આપવા. આ માતા ગોપ તૈયાર છે. કોણ માતાવડો? આ માતા ગોપ પોતે. અરે તને મારો હુકમ છે કે
કે શ્રીહર્ષનું સેનાપતિ પદ છોડી અને રાજ્ય તથા માલવ દેશને સર કરવા મને મદદગાર થા. આ મારી આજ્ઞા છે. તો એ શું આપની આજ્ઞા છે? હા, અરે જો તમારી આજ્ઞાને હું ઠોકર મારું છું. અરે દુર્યોધન આજ્ઞા કરે અને દ્રૌપદીના વસ્ત્ર ખેંચવા તૈયાર થાય એ ભાઈ દુશાસન આ માધવગુપ્ત નથી. અરે આર્ય મહિલા અમારા સંસારનો જવાહર છે. અરે આંસુ એના પડે, અરે આંસુ એના પડે જ્યાં અમારું રુધિર હો. અરે જે દેશમાં જન્મેલ છે, અરે ગમે તેવી જાત છે, પણ હિન્દની સ્ત્રીઓ હિન્દી જનોની વાત છે. અરે માધવ, હું તારો ઉપદેશ સાંભળવા માંગતો નથી. દુશાસનની જેમ મારી આજ્ઞાનું પાલન ન કરે તો કઈ નહીં. પણ એટલું યાદ કર કે વિકર્ય દુર્યોધનના વિરોધમાં હોવા છતાં મહાભારતના યુદ્ધમાં તેમની સાથમાં રહ્યો હતો. અને તું હંમેશા મારી સામે તલવાર ઉગામતો આવ્યો છો. તો કહે દુશ્મનોનો મદદગાર બની તારા ભાઈ સામે તલવાર ઉપાડીશ ક્યાં સુધી? અને હવે હું જોઉં છું કોણ છે આને અબડાનો બચાવ. અરે કોણ છે? કોઈ મદદગાર નથી. આ અબળાઓની રક્ષણ માટે આ આર્ય મહિલા હંમેશા હાજર છે. અરે ગરજી રહ્યા છે મેઘ, ગરજી રહ્યા છે મેઘ સામે વીજળી તણો ચમકાર છે. આ હિમાલયની છાતી પર આ ગંગા તણો આધાર છે. અરે છે જ્યાં તમ જેવા મારી પિતાના ઝૂલ, છે જ્યાં તમ જેવા પાપી પિતાના ઝૂલ, ત્યાં પુત્રી તણી તલવાર છે. જે જીવી શકે છે ન્યાયમાં મરનાર છે. ઓય કલ્યાણી, હા કલ્યાણી. અરે શું સરિતાના જણા અમાર સાગરનો મુકાબલો કરશે? અને હું કહું છું કે આ ગરીબો પાછળ આ પિતાનું અપમાન કરશો ક્યાં સુધી? અરે હું પણ જ કહું છું ક્યાં સુધી? આ ઝૂલમણી તલવાર લઈને આપ ફરશો ક્યાં સુધી? અરે લૂંટવા બેઠા છો લક્ષ્મી, લૂંટવા બેઠા છો લક્ષ્મી, પછી સાહુકાર બનશો ક્યાં સુધી? જ્યાં ગરીબોના આંસુ પડે છે ત્યાં રાજ કરશો ક્યાં સુધી? અરે કોઈ શા માટે આવી છો? અરે હું અત્યારે તમારી પુત્રી તરીકે નહીં, પરંતુ બંગાળની મહારાણી તરીકે આ બંદીવાન મારાને બચાવવા અને તેનો ન્યાય માંગવા આવી છું. અને મારી સામે ન્યાયમાં પણ તને કોઈ અધિકાર નથી. કારણ કે તું મારી પુત્રી છો અને હું તારો પિતા છું. અરે મને અફસોસ જ થાય છે કે જે પાપી પિતાના ઘરમાં વેશ્યાઓ જન્મવી જોઈએ એવા પિતાના ઘરમાં મેં જન્મ લીધો છે. અરે દુર્ગુણ તના ભંડાર છો, દુર્ગુણ તના ભંડાર છો, સદગુણ ક્યાંથી ભાળશો? કરીને કૃત કર્મ જગતમાં સુધર્મ ના નિહાળ છો. અરે ઝાડના નામે જગતમાં, ઝાડના નામે જગતમાં ફળ બધે વેચાય છે. બાપની હકાઈથી આ સંતાન હકાર થાય છે. અરે મારી આસ્થામાં આડેવાની તારે કોઈ જરૂર નથી. કારણ કે હું માનવ દેશનો રાજા છું. અરે માલવ દેશના મહારાજા, માલવ દેશના મહારાજા તમને કોને બનાવ્યા? અરે માલવ દેશના પવિત્ર સિંહાસન પર બેસી વિક્રમ રાજાએ વિદ્યા મેળવી અને લક્ષ્મીઓના દાન કર્યા. અને તે સિંહાસન પર બેસી તમોએ શું કર્યું? અરે પિતા પ્રજાના લોહી લક્ષ્મીઓ તમે લૂંટ્યા, સ્ત્રીઓના શિયાળ ઇજ્જતો તમે લૂંટી. અરે પલમાં બદલ્યો સમય તો વાડીઓ પણ વળશે નહીં. માંગવા જશો ભીખ તો ભીખ પણ કોઈ દેશે નહીં. અરે પિતાશ્રી, બીજું બધું તો ઠીક, પણ પીવા પાણી પણ કોઈ દેશે નહીં. તો તું પણ મારા માટે તૈયાર થા. તો ખુશીથી પરમાત્મા હું મારા પ્રાણ આપવા તૈયાર છું. અરે વૈભવ અને લક્ષ્મી અમે ફરા કરશું પરમાત્મા. સત્યને લઈને સંસાર અમે મળશું પરમાત્મા. અરે હાથમાં લઈને કફન અમે ફરશું પરમાત્મા. પરમાત્મા જીવ્યા અને અમે મળશું પણ પરમાત્મા. એ કતલ કરતા સંતાનોની મને કોઈની પરવા નથી. અરે તો ધર્મના માટે મને મારા પ્રાણની પણ પરવા નથી. કવચ ચાલીને બદલે બસ આ ખૂન કેરી ધાર. તો પાપી પિતા સામે અમારી ન્યાયની તલવાર હો. થઈ જા હોશિયાર. જય મા ભવાની. અરે
રાજશ્રીને લઈને કનોજ જાઓ અને સમ્રાટ શ્રી હર્ષને કહેજો કે કનોજના દરબારમાં પોતાના પતિની વીરતાને પૂજવા કલ્યાણી કાલે સૈન્ય સહિત હાજર થશે. ભલે બેટા બહુ સરસ